ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કોળી સેનાના પ્રમુખ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। સમગ્ર મારામારીની ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશભાઈ મનુભાઈ ઢાપા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને સાથળના ભાગે છરી મારવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલમાં મુકેશભાઈ ઢાપાની મહુવાની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। જાણવા મળ્યા મુજબ ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડાને લઈને પહેલા તેમના દીકરાને મારવામાં આવ્યો હતો। બાદમાં મામલો શાંત પાડવા અને સમજાવવા જતાં જૂની દાજ રાખી મુકેશભાઈ ઢાપા પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। બનાવ દરમિયાન વચ્ચે પડતા તેમની માતા અને પત્નીને પણ મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલ્પેશ મકવાણા, સંજય મકવાણા સહિત 3 મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।